ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે। વાદળછાયા વાતાવરણ સાથે વરસી રહ્યો છે વરસાદ। ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર જોવા મળ્યા દ્રશ્યો। શહેરના સેવાસમ માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા અને ઘૂંટણસમાં પાણીમાં કેટલાય વાહન ચાલકો અટવાયા છે। तो आ तरफ भरूच जिल्ला में वहेली सवारथी वादळछाया वातावरणनी वच्चे वरसाद वरसी रह्यो छे। वरसादनी शरूआत थई छे अने भरूचमां पण नीचाणवाळा विस्तारो पाणीथी तरबोळ थई उठ्या छे। ठेर ठेर जळबंबाकार जोवा मळ्यो छे। आप जोई शको छो रસ્તાઓ पर पाणी भराई जता કેટલાક વાહનો બંધ પડી ગયા છે, તેને ધક્કો મારી લોકો લઈ રહ્યા છે। રિક્ષા બંધ પડી જવી, નાના વ્હીકલને પણ પસાર થવામાં તકલીફ પડી રહી છે। ભરૂચથી સંવાદદાતા મુનીર પઠાણ લાઈવ જોડાઈ ગયા છે। મુનીર, ભરૂચમાં જે પ્રકારનો વરસાદ છે, વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ વરસાદ એવો કે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકોને પરેશાની, વાહનો બંધ થઈ જવા, ધક્કો મારવો સહિત નાના વાહનોને પસાર થવામાં પણ તકલીફ પડી રહી છે। ખાસ આ વરસાદને કારણે ભરૂચમાં કયા વિસ્તારો પ્રભાવિત થયા છે? જે સંજયની ભરૂચની અંદર છેલ્લા 24 કલાકની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે। જે પ્રમાણે અત્યારે આ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને એનાથી આવાજાહીની અંદર પણ તકલીફ થઈ રહી છે। નાના વાહનોને પણ તકલીફ થઈ છે અને તકલીફનો સામનો કરી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે છેલ્લા 24 કલાકથી સમગ્ર જિલ્લાની અંદર 1.5 ઇંચથી 2 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે ને એ જ પરિસ્થિતિ ભરૂચમાં પણ છે। જે પ્રમાણે આ વિસ્તાર જોઈ રહ્યા છે ત્યાં સતત પાણી ભરાયેલું રહે છે અને જે પ્રમાણે પાણી ભરાય છે તેનાથી આવવા જવા માટે તકલીફો થાય છે અને નાના વાહનોને પણ તકલીફ થાય છે। જે પ્રમાણે ભરૂચના બીજા વિસ્તારો છે કે સેવાસમ રોડ છે, જ્યાં બ્લોક નાખવાથી ત્યાં પાણી ભરાઈ રહે છે અને આઉટલેટ ન હોવાથી ત્યાં પાણી ભરાવાથી દરેક વિસ્તારની અંદર આ પાણી ભરાઈ રહેલા છે અને એનો તકલીફનો સામનો કરી રહ્યા છે। લોકોને બહુ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જી સંજીવની, જાણકારી બદલ ધન્યવાદ મુનીર।